નમસ્કાર મિત્રો, ભૂપેસર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પરીક્ષા પે ચર્ચા 2026 અંતર્ગત વિદ્યાર્થીઓ, શિક્ષક અને વાલીઓનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની વિગતવાર માહિતી જોઈશું। જો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો। તમારા લેપટોપ અથવા મોબાઈલમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી અને તેમાં પરીક્ષા પે ચર્ચા ટાઈપ કરો। જો મિત્રો તમે ટાઈપ કરશો એટલે આ રીતની જે સૌપ્રથમ વેબસાઇટ શો થાય તેના પર ક્લિક કરો તો મિત્રો આ રીતનું એક ઇન્ટરફેસ આવશે। તેમાં મિત્રો તમે અહીંથી લેંગ્વેજ સિલેક્ટ કરી શકો છો। તમારે જે લેંગ્વેજ રાખવી હોય તે અહીંથી સિલેક્ટ કરી શકો છો। આપણે ગુજરાતી કરીશું। ત્યારબાદ મિત્રો તમે અહીં જોઈ શકો છો કે અલગ અલગ માહિતી શો થાય છે। જે પરીક્ષા પે ચર્ચા છે તે ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ આપી શકે છે અને તેમાં શિક્ષક અને વિદ્યાર્થીના માતા પિતા પણ ભાગ લઈ શકે છે। ત્યારબાદ મિત્રો આમાં કઈ રીતે ભાગ લેવો તો શિક્ષક, વિદ્યાર્થી અને માતા પિતા। વિદ્યાર્થી પોતે જો એમના જોડે મોબાઈલ અને નેટની સુવિધા હોય તો વિદ્યાર્થી પોતે પણ તેમાં રજીસ્ટ્રેશન કરી શકે છે જાતે। ત્યારબાદ વિદ્યાર્થી અને શિક્ષક લોગિન દ્વારા ભાગીદારી તો શિક્ષકના લોગિન દ્વારા પણ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરી શકાય છે। ત્યારબાદ શિક્ષક પોતે રજીસ્ટ્રેશન કરી શકે છે અને માતા પિતા પણ પોતે જાતે તેમાં સહભાગી થઈ શકે છે। ત્યારબાદ મિત્રો આજે પરીક્ષા પે ચર્ચા સ્પર્ધા છે તેમાં પારિતોષિક તરીકે જે યોજાનારી સ્પર્ધા છે તેમાં 2500 વિદ્યાર્થીઓને અને શિક્ષક વાલીને શિક્ષણ મંત્રાલય દ્વારા પીપીસી કીટ આપવામાં આવશે। ત્યારબાદ ટોચના જે 10 લેજેન્ડરી એક્ઝામ વોરિયર્સ છે તેમને જીવનમાં એકવાર મળેલી પીએમ નિવાસસ્થાનની મુલાકાત લેવાની તક મળશે। મિત્રો આ જે સ્પર્ધા છે તેનું રજીસ્ટ્રેશન 11 ડિસેમ્બર 2025 થી શરૂ થશે અને અંતિમ તારીખ છે તે 11 જાન્યુઆરી 2026 છે। ત્યારબાદ મિત્રો તમે રજીસ્ટ્રેશન કરી શકશો નહીં। તો મિત્રો આપણે જોઈએ કે હવે લોગિન કઈ રીતે કરવું અને એમાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું। આપણે શિક્ષક લોગિન દ્વારા વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન કરીને હું તમને ડેમો બતાવું। તો સૌપ્રથમ તમે સહભાગી પર ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ આવશે। તેમાં ડિજિલોકર દ્વારા પણ તમે રજીસ્ટ્રેશન કરી શકો છો અને તમારા ઇન્ટરનેટ એકાઉન્ટમાં લોગિન કરો એના પર ક્લિક કરશો એટલે તમારું સૌપ્રથમ પૂરું નામ અને મોબાઈલ નંબર લખવાનો હશે। ત્યારબાદ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે। ત્યારબાદ મિત્રો જે ઓટીપી આવે તે ઓટીપી એન્ટર કરી અને સબમિટ પર ક્લિક કરો તો મિત્રો આ રીતનું ઇન્ટરફેસ આવશે। તેમાં સૌપ્રથમ વિદ્યાર્થીની વિગતો ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ લખો। ત્યારબાદ મેલ આઈડી અને મોબાઈલ નંબર તે મિત્રો ફરજિયાત નથી, ઓપ્શનલ છે, જો તમારી જોડે હોય તો તે લખવાનું। ત્યારબાદ લિંગ એટલે કે જેન્ડર સિલેક્ટ કરો, મેલ છે અથવા ફિમેલ। ત્યારબાદ જન્મ તારીખ, વર્ગ કયા ધોરણમાં ભણે છે તે, માતા પિતાનું નામ, એના પછી મિત્રો શાળાની વિગતો એન્ટર કરો। શાળાનું નામ છે, પછી બોર્ડ, ત્યારબાદ મિત્રો સરનામું અને દેશ, તમે જે દેશમાં રહેતા હોય તે। ત્યારબાદ મિત્રો નીચે જે આપેલું છે પ્રધાનમંત્રીને પ્રશ્ન તો જીવન કૌશલ્યો, પરીક્ષાની તૈયારી અને તણાવ, કારકિર્દી માર્ગદર્શન માટે તમે વડાપ્રધાનને 500 શબ્દોથી વધે નહીં તે રીતે તમે પ્રશ્ન પૂછી શકો છો, તે અહીં લખવાનો રહેશે। ત્યારબાદ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે। આ રીતે મિત્રો તમારે દરેક માહિતી એન્ટર કર્યા બાદ જે પ્રશ્ન હોય તે લખ્યા બાદ સબમિટ પર ક્લિક કરો। જેવું મિત્રો સબમિટ પર ક્લિક કરશો એટલે આ રીતનો એક મેસેજ શો થશે કે તમે જે માહિતી નાખી છે તેમાં કોઈ ચેન્જ કરવા માંગો છો કે નહીં। જો ચેન્જ ના હોય તો ઓકે પર ક્લિક કરો। તો મિત્રો આ રીતે તમારું જે છે એ રજીસ્ટ્રેશન સક્સેસફુલ થઈ જશે। આ રીતે મિત્રો સ્ટુડન્ટ છે, શિક્ષક અને માતા પિતા પોતાનું રજીસ્ટ્રેશન કરી શકે છે। મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો અને જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો જેથી આ ચેનલ પર જે શૈક્ષણિક લગતા વિડીયો મૂકવામાં આવે છે તેની માહિતી તમારા સુધી પહોંચતી રહે। થેન્ક યુ।